અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામ તેમજ પુનઃ ગામ ખાતે સતત 2 દિવસ ક્ષત્રિય અને ગ્રામજનોએ ભાજપના કાર્યકરોને પ્રચાર કરતા અટકાવ્યા હતા અને ગામ બહાર જવા મજબૂર કર્યા હતા. અભદ્ર ગાળો અને ટપલી દાવ સુદ્ધા લોકો ટોળાશાહી કરી ગયા હતા, જે બંને ગામના આજરોજ અંકલેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીતેન્દ્રસિંહ દેવધરાની આગેવાની હેઠળ સાથે કાર્યકરો જોડે માથાકૂટ સર્જાઈ હતી. તેઓ સાથે મહારેલી યોજી હતી. ગાડીઓના વિશાળ કાફલા સાથે ગામમાં પહોંચી ત્યાં રેલી સ્વરૂપ સમગ્ર ગામમાં ફરી ઘર ઘર પહોંચી પ્રચાર કર્યા હતા. જો કે બંને ગામના વિરોધ કરનાર વર્ગ એ કોઈ પ્રતિક્રિયા ન આપતા કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. પણ 2 દિવસના દ્રશ્ય બાદ પોલીસ વિભાગ પણ સતર્ક જોવા મળી હતી. બંને ગામોમાં પોલીસ સિવિલ ડ્રેસમાં ફરજ ઉપર જોવા મળી હતી. ભાજપ દ્વારા રેલીના માધ્યમ વડે હર ઘર સંપર્ક કરી પ્રચાર સહિત સાહિત્ય આપી મતદાન માટે અપીલ કરી હતી. ત્યારે ક્ષત્રિય સમાજ અને અન્ય વિરોધ કરતા લોકો પૈકી કેટલાક લોકો સાથે જોવા મળ્યા હતા, જે જોતા અને ગામમાં થયેલા ડેમેજને કંટ્રોલ કરી લેવામાં સફળતા જોવા મળી હતી.